વડોદરાના રાવપુરામાં સતત બીજા દિવસે કાચની બોટલો અને પથ્થરો ફેંકાયા. મંગળવારે રાવપુરાના જોગી વિઠ્ઠલદાસની પોળની ગલીઓમાં કાચની બોટલો ફેંકાઈ હતી. સોમવારે પણ આ જ વિસ્તારમાં બોટલો અને પથ્થરો ફેંકાયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈની ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. શું બનાવ બન્યો તો ખરી? ભાઈ કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના અહીંયા ગાડી રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે લોકો. 7-8માં રોજ પેલા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે. આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે. એવું કરે છે, બે બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હેલ્મેટ સહિત પહેરીને વિસ્તારમાં પહોંચ્યો છે. ફરી આ વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે અનુસંધાને હાલમાં અમે અહીંયા આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું. અહીંયા એક પોલીસનો ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે હાઈરાઇઝ ધાબા અહીંયા આજુબાજુના એવા ધાબા પર અમે પોલીસના ધાબાનો પોઈન્ટ પણ મૂકી દઈએ છીએ, જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને. આ પ્રકારની ઘટના ફરી નહીં ઘટે તેવું આશ્વાસન પોલીસે આપ્યું છે. દિવ્ય ભાસ્કર માટે વડોદરાથી રોહિત ચાવડાનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.